નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. સમાચારોની શરૂઆત કરીએ બ્રિજ નીચે થતા કાળા કામ વિશે વાત કરીએ. ભરૂચના ચાવજ ગામમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો એક્શનમાં આવી ગયા છે. ત્યારે ભરૂચનો જૂનો સરદાર બ્રિજ નીચેથી કઢંગી હાલતમાં પ્રેમી યુગલ પકડાયા હતા. નર્મદા નદીના ઘાટ નજીકથી પકડાયેલા પ્રેમી યુગલને હિન્દુ સંગઠનના સભ્યોએ મેથી પાક ચખાડ્યો હતો. તેઓની પૂછપરછ કરતા યુવક વિધર્મી અને યુવતી હિન્દુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. હિન્દુ સંગઠનના સભ્યોએ યુવતીની માતા સહિતના પરિવારજનોને તાત્કાલિક બોલાવ્યા હતા. ત્યારબાદ હિન્દુ સંગઠનના સભ્યોએ 3 બ્રિજના રોડ બ્લોકમાં જઈને તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. બ્રિજ નીચે એક રૂમ આવેલો છે તેમજ અવાવરૂ જગ્યા આવેલી છે જ્યાં પ્રેમી યુગલો આવે છે. આ જગ્યાએથી નિરોધના પેકેટ તેમજ ઉપયોગમાં લીધેલા નિરોધ પણ મળી આવ્યા છે. કેવી રીતે હિન્દુ સંગઠનની મહિલાને પ્રેમી યુગલ અહીં હોવાની જાણ થઈ હતી, હવે સાંભળો. આજ રોજ અમે રામ જાનકી હનુમાનજીનો જે આશ્રમ છે ત્યાં એક કાર્યક્રમ નિમિત્તે દર્શન માટે આવ્યા હતા અને ત્યાં જે કેબલ બ્રિજ છે ત્યાં અમે લોકોએ એક કપલને આવતા જોયું. તો એ કપલની અમે થોડી તપાસ કરી તો હિન્દુ મુસ્લિમ કપલ હતું અને પછી અમે એ દીકરીના મમ્મીને બોલાવ્યા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એની જાણ કરવામાં આવી કંટ્રોલ રૂમમાં. પછી અમે અહીંયા આગળ ગયા તો કેબલ બ્રિજની નીચે એક અમને રૂમ જેવું દેખાયું અને એ રૂમની અંદર વપરાયેલા બહુ મોટી સંખ્યામાં અમને નિરોધ જોવામાં મળ્યા. એટલે આ જે પવિત્ર ભૂમિ છે રામ જાનકી આશ્રમ જે અયોધ્યાના ટ્રસ્ટથી ચાલે છે, તો આટલી સરસ પવિત્ર જગ્યા પર આ દુષ્કર્મ કરી રહ્યા છે લોકો. તો આ પવિત્ર ભૂમિને અપવિત્ર કરી રહ્યા છે. તો મારી પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અહીંયા આવીને એ લોકો પોલીસ પેટ્રોલિંગ કરે અને આ જે બ્રિજની નીચે રૂમ્સ બનાવેલા છે ત્યાં અંદર જઈને તપાસ કરે અને આ જે રૂમ્સ છે એને બ્લોક કરે, કેમ કે અહીંયા વારંવાર પ્રેમી પ્રંખીડાઓ આવે છે અને પોતાની હવસ સંતોષે છે. તો આ પવિત્ર જગ્યાને અપવિત્ર ન કરે, આટલી જ મારી પ્રશાસનને વિનંતી છે. હાલ તો નર્મદા નદીના ઘાટ નજીકથી એક જ પ્રેમી યુગલ કઢંગી હાલતમાં પકડાયું છે, પરંતુ અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના પરથી એમ કહી શકાય કે જૂનો સરદાર બ્રિજ લવર્સ પોઈન્ટ બનીને રહી ગયો છે. જી હા, અહીં કોઈ પણ સમયે પ્રેમી યુગલો આવે છે અને મોજ મસ્તી કરે છે. મોજ મસ્તી કરવા માટેની તમામ વ્યવસ્થા પણ અહીં જોવા મળી. ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી અને તેની તપાસ કરી હતી. ભરૂચના નર્મદા નદીના કાંઠે નર્મદા મૈયા એટલે કે કેબલ બ્રિજ જે છે એ કેબલ બ્રિજમાં કેવા કૃત્યો થાય છે આજે હું તમને બતાવીશ. આજે એક કપલને પકડવામાં આવ્યું છે. તેમાં એક યુવક વિધર્મી હતો અને યુવતી હિન્દુ હોવાની ભાંડો ફૂટ્યો છે. હિન્દુ સંગઠનોએ અહીંયા આવી અને તેના માતા પિતાને બોલાવ્યો છે. સમગ્ર પર્દાફાશ થયો છે, પરંતુ આપણી તપાસમાં શું આવે છે હવે હું તમને બતાવું. આ છે આપણે કેબલ બ્રિજ. કેબલ બ્રિજનો આ જે દરવાજો છે અહીંયા આપણને ઘણું બધું જોવા મળ્યું છે. આ જે કેબલ બ્રિજ છે એનો દરવાજો છે. હું તમને કેવી રીતે અંદર લોકો જઈ શકે છે, રાત્રે કેવી રીતે ધંધા થાય છે એ હું તમને બતાવીશ. આ રૂમ છે, આની અંદરથી સીધું અંદર જઈ શકાય છે. ખાસ વાત કરીશ તો હું તમને આ એક તો અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ છીએ. જે નિરોધ એટલે કે વપરાયેલા નિરોધ આપણને અહીંયા જોવા મળે છે. સતત આપણે કેબલ બ્રિજની અંદર કેવી રીતે જવાય, કેટલો અંદર કેબલ બ્રિજની અંદર મોટી વસ્તુ છે, કેટલા લોકો રાતે અહીંયા અડીનો જમાવે છે, હું સંપૂર્ણ તમને બતાવીશ. ખાસ વાત કરીએ તો અહીંયા જે કપલો હોય છે જે અડીનો જમાવતા હોય છે, અહીંયા આપણને ઘણા બધા જે વિરોધ મતલબ કે જે નિરોધ હોય છે એ પણ આપણે જોવા મળ્યા છે. બહુ અંધારું છે પણ આપણે જોવાના પ્રયાસ કરીએ તો સૌપ્રથમ આ જે દરવાજો છે કેબલ બ્રિજની અંદર જ છે અને આની અંદરથી એટલે બહાર હોય છે, અહીંની અંદરથી બહાર નીચે પણ ઉતરાય છે. નર્મદા નદીનો કાંઠો વિસ્તાર છે. અહીંયા પણ આપણને વપરાયેલા નિરોધ જોવા મળે છે. સાથે સાથે હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ. બહુ અંદર વસ્તુ છે, બહુ મોટી જગ્યા છે. સૌથી વધારે વાત કરવામાં આવે તો આપણને ઘણી બધી વસ્તુ અહીંયા જોવા મળેલી છે. સૌથી વધારે તો અહીંયા જે છે એ વપરાયેલા નિરોધ જોવા મળે છે. સાથે સાથે નજીકમાં જ વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો જે નિરોધના જે પેકેટ છે તે પણ આપણને અહીંયા જોવા મળ્યા છે. એટલે એવું કહી
ખાસ વાત કરીએ તો આ સંપૂર્ણ બહુ મોટો બ્રિજ છે. બ્રિજની અંદર ઘણા બધા ટીકા આવેલા છે, ઘણા બધા લોકો રહે છે. તમે જોઈ રહ્યા છો અહીંયા પણ એક નિરોધનો પેકેટનો જે પાઉચ છે તે જોવા મળે છે. આ સંપૂર્ણ ઘણું બધી જગ્યા લાંબી છે, અંધારપટ છે. એટલું જ નહીં, અહીં રાત્રિએ હળીકો જમાવતા હોય તો પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. હવે અહીંયાથી બહાર કેવી રીતે નીકળાય છે એ પણ હું તમને બતાવીશ. ખાસ વાત કરું તો આ કેબલ બ્રિજ છે. કેબલ બ્રિજ તમે જોઈ રહ્યા છો કેવી રીતે લોકો અંદર ઘૂસે છે, કેવી રીતે અંદરથી જે કૌભાંડ છે, જે છોકરીઓને લાવવામાં આવે છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે. આ જે બ્રિજ છે, આ બ્રિજની અંદર બીજું ખાંડ છે જે બહાર નીકળવાનું છે. હું તમને બતાવીશ. હું અહીંયાથી બહાર નીકળું છું. સંપૂર્ણ કેમેરામેન રાજેશભાઈ આપણને બતાવશે કે રાજેશભાઈ આ જે કઈ રીતનું છે તમે બતાવો. ખાસ આ કેવી રીતે બહાર નીકળે છે. હું બહાર નીકળું છું. જે આપણા કેમેરા પર્સન છે રાજેશભાઈ, એ રાજેશભાઈ બહાર નીકળ્યા છે. તમે જોઈ રહ્યા છો આ નર્મદા નદીનો કાંઠો છે ને, નર્મદા નદીનો કાંઠો લવરિયાઓ માટેનું હબ બની ગયું છે. આ બ્રિજની અંદર આપણે જોયું ઘણી બધી વસ્તુ આપણને જોવા મળી. સવાલ એ છે કે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે, જે રસ્તા ખુલ્લા છે તેને બંધ કરવામાં આવે તે પણ જરૂરી છે. રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. આજુબાજુના 3 બ્રિજના રોડ બ્લોકમાં જગ્યાએ જઈને ઘૂસીને તપાસ કરતા સંખ્યાબંધ નિરોધ અને પ્રેમી પંખીડા હોય પથારી પાથરેલી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસે પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. ત્યારે આ દ્રશ્યોને જોઈને અનેક સવાલ પણ ઊભા થાય છે. સવાલ તો પૂછાશે જ કે ક્યાં સુધી વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને આવી રીતે ફસાવતા રહેશે. જૂના સરદાર બ્રિજ નીચે કેટલા સમયથી આવા ઘોરખ ધંધા ચાલે છે. બ્રિજ નીચે ચાલતી કરતૂતો વિશે ખરેખર પોલીસને જાણ જ નથી. શા કારણે પોલીસને જાણ નથી તે સૌથી મોટો સવાલ છે. પોલીસે અત્યાર સુધી કેમ આ બાજુ પેટ્રોલિંગ નથી કર્યું? શું બધું જાણતા હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે? કેમ સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ અહીંયા નથી કરવા આવતી? શું પોલીસ બારોબાર વહીવટ પતાવીને જતી રહે છે? અનેક સવાલો ઊભા થાય છે.